राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દવા અહીંયા મૂકી છે એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ કંપનીની દવા છે અને આપણે શેની આજે ભલામણ કરવાની છે, બરાબર છે। તો વાત કરીશું મગફળીમાં પટ માટેની કે ભાઈ મુંડાઈ લાગી જાય છે, તલકીડી છે, ઘીમોલી છે, બરાબર, આવી કઈ જીવાતો લાગી જાય છે અને સાથે સાથે કાળી ફૂગ લાગી જાય છે કે જેના ઘારા પડી મગફળી વહી જાય છે, બરાબર। ક્લેરપ્સમ રોપ્સી અને અંગ્રેજીનું નામ છે એનું, આપણે ગુજરાતીમાં બાટી બોલાવવાની છે કે ભાઈ કાળી ફૂગ લાગી જાય છે। કાળી ફૂગ કેવી રીતે લાગે? બે રીતે લાગે, એક બીજજન્ય લાગે છે અને એક જમીનજન્ય લાગે છે। હવે બીજજન્ય જે ફૂગ લાગતી હોય એને આપણે રોકી શકીએ, જમીનજન્ય જે ફૂગ લાગતી હોય એને આપણે ઘડીકમાં રોકી ન શકીએ, કારણ કે બીજનું અંકુરણ છું અને પછીના જમીનમાં કાળી ફૂગ હોય તો ના ચોંટી જાય, બરાબર। હવે એને રોકવું હોય તો કેવી રીતે રોકી શકાય? તો હું તમને 4-5 દવા આપું, 4-5 એના ઈલાજ બતાવું અને તમારા હરેક નજીકના એગ્રોની માલિપા વસ્તુ મળી રહે, એટલે તમારે લાંબી ટૂંકી કાંઈ આડાવડું ગોતવાની માથાકૂટ ન રહે। એમ છતાંય ખ્યાલ ન આવે તો મને ફોન કરજો। આપણો નંબર છે 9428631911। સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લાગશે અને રવિવારની રજા રાખશું આપણે, કારણ કે અમારે કંઈક રવિવાર કંઈક અડાળું જવાનું હોય ને ભાઈ, ઘર બાયરી ખાટલો લઈને બેઠા। હવે પહેલી વાત કરીએ ફૂગ માટેની, બરોબર છે। તો એને માટે છે બીએસએફ કંપનીનું સિસ્ટીવા। બીએસએફ કંપનીનું સિસ્ટીવા 20 કિલો દાણા હોય તો એમાં 20 થી 25 ml લખે બીએસએફનું સિસ્ટીવાનો પટ આપી દેવાનો છે। હવે 1 મણ દાણા અને 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને એમાં 20 થી 25 ml લખે બીએસએફનું સિસ્ટીવાનો પટ આપી દેવાનો છે અને હરખું વ્યવસ્થિત ભેળવી અને પછી આપણે એને 4-5 કલાક માટે એને રાવા દઈશું, પછી તમે એને વાવણી કરી શકો। પણ આ બીએસએફનું સિસ્ટીવા છે એ ફક્ત ને ફક્ત ફૂગ માટે કામ આપશે, મૂંડા માટે કામ નહીં આપે, તળ મીટી માટે કામ નહીં આપે, ખપેડી માટે, ઘીમોલી માટે કામ નહીં આપે, કારણ કે આ છે ફક્ત ને ફક્ત ફૂગ માટે, બરાબર। હવે બીજી વાત કરીએ કે બાયર કંપનીનું ગોચો આવે છે, બરાબર, ઇમિડા 48%, બાયર કંપનીનું ગોચો। હવે આ શેમાં કામ આપશે? મૂંડા માટે કામ આપશે, તળકીડી માટે કામ આપશે, ખપેડી માટે કામ આપશે, ઘીમોલી માટે કામ આપશે, જમીનજન્ય જે કાંઈ જીવાતો લાગી જાય છે, આપણા છોડને ઉગીને તરત ખાઈ જાય છે, એ બધી જીવાતને કંટ્રોલ આપશે। તો આને કેવી રીતે આપવાનું છે? 40 ml લેખે દવા લેવાની છે। 20 કિલો દાણા એટલે 1 મણ દાણામાં 20 કિલો દાણામાં તમારે 40 ml લેખે તમારે આનો પટ મારવાનો છે, બરાબર। સારામાં સારું તમને પરિણામ મળશે। હવે એક આવશે, તમને કહું, ઈજ બાયર કંપનીનું એવરગોલ્ડ। કયું? બાયર કંપનીનું એવરગોલ્ડ આવશે, બરાબર। હવે આ પણ તમારે 20 થી 25 ml લેખે 1 મણ દાણા 20 કિલો દાણામાં તમારે પટ મારવાનો છે। કેટલો? 20 કિલો દાણામાં પટ માટે। હવે એવરગોલ્ડ અને ગોચોનો પણ તમે પટ આપી શકો છો, બરાબર છે, અને ગોચો અને સિસ્ટીવાનો પણ તમે પટ આપી શકો છો। આ બે પરવાહી છે, આ બે પરવાહી છે, બરાબર। હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ બેમાં પાણી હરખું લઈ તો પાણી ડબલ થઈ જાય, એવું નથી કરવાનું। એક ડોલ લઈ લેવાની છે, 5 મણ તમારી પાસે દાણા હોય તો 5 ગ્લાસ તમારે એમાં પાણી નાખી દેવાનું છે, બરાબર છે, અને આને 20 ml લેખે તમારે 100 ml દવા લઈ લેવાની છે અને આ 40 ml લેખે 200 ml દવા લઈ લેવાની છે અને એમાં ડોલમાં નાખીને ડોયો બધો બનાવી નાખવાનો છે, હલ બનાવીને પછી તમે એમાં દાણા જે આપણા હોય એમાં આસા પાથરી દેવાના અને પછી તમારે એમાં પટ મારી દેવાનો છે, સારું પરિણામ મળશે। ખાસ એ યાદ રાખજો કે બીએસએફ અને બાયર બંને ભારતની કંપની નથી, એટલે કે વિદેશી હુંડિયામણ આપણા ભારતમાંથી જાય, બરોબર છે, કારણ કે આપણા ભારતના પૈસા લઈ જાય, ફોરેન કરન્સી આપણી જે છે ભારત પાસે એ ઓછી થાય, બરોબર, એટલા માટે આ રીતનું ટેકનિકલ છે। હવે બીજું કે માનો કે તમે એકલો પટ થાયોમેથોક્ઝામ ઘણા ખેડૂત મિત્રો મારે છે, બરાબર છે, થાયોમેથોક્ઝામ, બરોબર, તો એ પટ માર્યા પછી મૂંડાનું કંટ્રોલ થઈ જાય છે, બરાબર છે, 60 દિવસ માટે। પણ ફૂગનું કંટ્રોલ માટે શું કરવું જોઈએ? તો એના માટે ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ આવે છે, ભારતની કંપની છે, બરોબર, ધાનુકા કંપનીનું જે વિટાવેક્સ આવે છે, કાર્બોક્સિન અને થાઇલેમ, તમે એનો પણ પટ આપી શકો છો। પણ આમાં પાણી કાંઈ લેવાનું નથી, પાણી લેવાનું નથી, બરાબર છે। માનો કે તમે ગોચોનો પટ મારી દીધો કે થાયોમેથોક્ઝામનો પટ મારી દીધો છે તો એ 2-4 કલાક સુકાઈ જાય પછી તમે એને વિટાવેક્સનો પટ
આપી શકો છો અને પછી દાણા તમારે ને વાવી દેવાના છે. વિટાવેક્સ મળે તો વિટાવેક્સ લઈ લેવાનું, નકર પછી આ લઈ લેવાનું છે એશિયાટિક ગ્રીન એગ્રો વાળાનું આવે છે, બરાબર. વી પાવર શું આવે છે? વી પાવર એશિયાટિક વાળાનું. આ બે એક જ છે. તમ તારે ધાનુકાનું મળે તો ધાનુકાનું અને આવડા મળે તો આ લઈ લેવાનું છે. કોઈ ચિંતા એમાં નથી કરવાની, બરોબર છે. પણ પાણી લેવાનું નથી. હવે ઘણા બધા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ એમ થાય છે કે અલગ અલગ બધી દવા લેવા કરતા એક સાથે એક ઓલામાં જ મળી રહે આપણને તો કેમ મજા આવે. માનો કે સિસ્ટમ અમારે અલગ લેવું પડે, પછી કાં ગોચો લેવું પડે, કાં અમે એવરગોલ્ડ લીધું તો પછી હવે સારા શું કહેવાય કે થાઇમેથોક્સામ લેવું મૂંડાનાશક માટે કે ગોચો લેવું છે, બરાબર. તો વિટાવેક્સ લીધું છે તમે સી ટ્રીટમેન્ટ માટે, તો હવે એના માટે થાઇમેથોક્સામ સારું કે ગોચો સારું કે બીજું કઈ સારું? તો હવે એના માટે હજી એક તમને સારી એવી માહિતી આપી દઉં કે ભાઈ જીએસપી કંપનીનું પીસીટી 410 જીએસપી કંપનીનું પીસીટી 410 આવે છે, એ પણ તમે લઈ શકો છો. એમાં પણ બે તમને ફૂગનાશક ટેકનિકલ આવશે, પાયરોક્લોસ્ટ્રોબિન આવશે, થાયરમ આવશે અને ક્લોથાયોડિન એટલે કે મુંડા મારવા માટેની મુંડાથી કંટ્રોલ આપવા વાળી પણ પ્રોડક્ટ એમાં મળી રહેશે. પીસીટી 410 જીએસપી કંપનીનું આવે છે, એ પણ લઈ શકો છો. અથવા તો અત્યારના નવા જમાનાના ટેકનિકલો પ્રમાણે જો વાત કરીએ અને જે અલગ અલગ ટેકનોલોજીમાં બનાવવામાં આવેલું છે અને અદ્ભુત રીતે બનાવવામાં આવેલું છે, જેને વિદેશી કંપનીઓની સાથે હાથ મિલાવવાની વાત તો અલગ ગઈ, ખભે મિલાવીને તમને કોઈ મજબૂતાઈથી ઊભી રહી છે એવી વાત કરીએ તમને તો એક આવશે તમને આ કવર કોમ્બો. શું આવશે? કવર કોમ્બો. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે ભાઈ કવર કોમ્બો એટલે શું? અત્યાર સુધી તો તમે બીએસએફ સિસ્ટમની વાત કરી છે, આની વાત કરી છે, બાયરના એવરગોલ્ડની વાત કરી છે, તો કવર કોમ્બો તમે પાછું નવું લઈને આવ્યા છો. કવર કોમ્બો એટલા માટે લઈને આવ્યા છે ખેડૂત મિત્રો આપણે કે એની અંદર તમે એક જ વસ્તુ પ્રોડક્ટ પરચેસ કરો, એક જ તમારે ખાલી ખોખું લઈ જાઓ તો એની અંદર બે અલગ અલગ દવાઓ આવશે. એટલે કે તમારે અલગથી નથી મૂંડાની દવા લેવાની, અલગથી નથી તમારે ફૂગનાશક દવા લેવાની, અલગથી તમારે ખપેડીની નથી દવા લેવાની કે તલકેડીની દવા લેવાની નથી થતી. કારણ કે એમાં એક જ સાથે એક આવશે તમને કહું કવચ. કવચ એટલે કે ઇમિડા 48%. જેમ બાયર કંપનીનું ગોચું આવે છે એફએસ ટેકનોલોજીમાં, એવી જ રીતે આ પણ એફએસ ટેકનોલોજીમાં આવે છે કવચ, બરાબર. એટલે એક જ તમે કોમ્બો લ્યો એમાં તમને બે વસ્તુ મળી જાય. મૂંડા આવતા હોય, તલકેડી લાગતી હોય, ખપેડી લાગતી હોય, ઘીમોલી લાગતી હોય કે પછી જમીનજન્ય અન્ય કોઈ પણ જીવાત હોય અને આપણા પાકને જે નુકસાન કરે છે એ બધું એક જ હારે નાન્ય સોલ્વ કરી નાખે. બીજું આવશે કુંડળ. કવચ અને કુંડળ કર્ણ પાસે હતું અને બીજા નંબરમાં આપણા ખેડૂતો પાસે હશે. આ કવચ છે, આ કુંડળ છે. હવે આમાં કાર્બોક્સિન અને થાયરમ બંને વસ્તુ આવશે લિક્વિડમાં. આજે આપણે વિટાવેક્સ કહીએ છીએ, સુરેશભાઈ બતાવો, આજે આપણે વિટાવેક્સ કહીએ છીએ અને આ વી પાવર કહીએ છીએ, આ બંને વસ્તુ પાવડરમાં છે. ઘણી બધી વખત આપણે ખેડૂત મિત્રો પ્રોબ્લેમ રહેતો હતો કે પ્રવાહીમાં એકનો પટ આપીએ, બરાબર છે, તો બીજી વખત આપણે પાવડરમાં પટ આપવાનું રહેશે. આ એક જ હારે બે વસ્તુ લાગી જતી હોય તો કેવી મજા આવે. તો ભારતની એક કંપની ડીઆર પ્લાન્ટ પ્રોટેક્શને જબરજસ્ત સફળતા મેળવી છે અને કવચ અને કુંડળ આપ્યું છે કે મૂંડાનાશક પ્લસ વિટાવેક્સ પાવર વાળું અલ્ટ્રા કે ભાઈ કુંડળ, કાર્બોક્સિન અને થાયરમ સિસ્ટમિક અને કોન્ટેક્ટ એટલે કે એને હડે તોય સારામાં સારું કામ આવશે અને એને દાણાની અંદર લાગી જાય અને આની આજુબાજુની થોડીક જગ્યા હોય ને એમાં પણ પ્રેશર એને ના પણ જો તમને કોઈ ફૂગ હોય ને તો એને પણ સારામાં સારો કંટ્રોલ કરી શકે. એટલા માટે કવચ અને કુંડળ આ બંને દવા તમને કહું મસ્ત રિઝલ્ટ આવશે અને ખેડૂતોની મનગમતી પ્રોડક્ટ બનવા માટે જઈ રહી છે. કારણ કે જે વસ્તુ પાવડર કેમિકલ પાવડરના રૂપમાં આવતી હતી એ વસ્તુ ડીઆર પ્લાન્ટ વાળા તમને કહું લિક્વિડમાં લઈ આવ્યા છે અને એક સાથે તમને આ બંનેનો પટ મારી ગયો એટલે તમારે એમાં કાંઈ ઉપાધિ રહે નહીં. હવે બંનેમાંથી માપ કહી દે તો બંનેમાંથી 40 ml લેખે માપ છે. એક મણ દાણા હોય એટલે 1 ગ્લાસ પાણી લેવાનું છે. કેટલું? 1 ગ્લાસ પાણી લેવાનું છે અને બંનેમાંથી 40 ml લેખે તમારે પટ મારી દેવાનો છે અને પટ માર્યા પછી તમારે એને 4-5 કલાક માટે સુકાવા દેવાનું છે. હાવ દેશી ભાષામાં કહી તો છોકરા તમને કોઈ સાંજે વાળું પાણી કરીને હુઈ જાવ હોય, વરસાદ થઈ ગયો, વાલોજી વર્યો હોય, બારે મેં કાકા ચાવ અન વાવણી થઈ ગઈ હોય કે ભાઈ બહુ મથે માનવી વીઘો માને પવાય, પણ જો રીજે રઘુવીરે રાજડા
તો નવખંડ ધરતી લીલી થાય. એવી રીતે વરસાદ પડી ગયો હોય, વાવણી થઈ ગઈ હોય, તમને ખબર છે કે મને કાલ સવારે વાવવા જવાનું છે, તો રાત્રે છોકરા હુઈ ગયા હોય વાળું પાણી કરીને, ત્યારે તમારે દાણાને પટ મારી દેવાનો છે અને આખી રાત દાણા તમારે પંખા નીચે સુકાવા દેવાના છે, જેથી કરીને તમે જે દવાનો પટ માર્યો છે એ દવા તમને કોઈ દાણાની માલિપા સંપૂર્ણ ઉતરી જાય, બરાબર, અને પછી એનું રક્ષણ કરવા માટે આ દવા સક્ષમ બની જાય, બરાબર. બંનેમાંથી 40 ml કે પટ મારવાનો છે. 1 મણ દાણા 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે, 40 ml નાખીને પપમાં નાખી અને ડોયો બનાવીને હલ બનાવીને દાણાની ઉપર તમારે સ્પ્રે કરી દેવાનો છે. આખી રાત હુકાવા દઈને પછી તમારે વળતે દિવસે કંતાનના કટ્ટામાં ભરી અને વાવણી માટે લઈ જવાના છે ખેતરે. અથવા તો જો તમારે વરસાદ 2-4 દિવસ ખેંચાય વધારે પડે અને ખેંચાય એટલે વધારે પડે, બરોબર, અને વાવવાનું ખેંચાય તો તમારે કોઈ ઉપાધિ રાખવાની નહીં, પણ પ્લાસ્ટિકના થેલામાં ભરવાનું નહીં, એને હવા ઉજાસ મળી રહે એવી રીતે તમારે કોઈ પણ દવાનો પટ માર્યો હોય તો એને ના એવી રીતે સાચવીને મૂકી રાખવાના, બરોબર છે. કારણ કે બાહ્ય ગરમી વધારે હોય છે, વરસાદ પડ્યો હોય ને તે જમીનમાંથી અમુક ટકા ગરમી નીકળે અને એમાં તમે પ્લાસ્ટિકમાં ભરી દીધું હોય બધું એકારે રાબી જાય, બરાબર. એમાં તમે સિસ્ટીવાનો પટ માર્યો હોય, ગોચોનો પટ માર્યો હોય, એવરગોલ્ડનો પટ માર્યો હોય, વિટાવેક્સનો માર્યો હોય, કવચ કુંડળનો પટ માર્યો હોય, ગમે એમાં બધું રાબી જાય. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો, પટ માર્યા પછી એને તમને કોઈ ખુલ્લી જગ્યામાં રાખવાનું, અને વાવેતર કદાચ 2-5 દિવસ વહેલા મોડું થાય તો કંતાનના કટ્ટામાં ભરેલું હોય તેમાં હવા ઉજાસ હરસપરસ નીકળ્યા કરે તો આપણો દાણા છે એ બગડે નહીં, બરાબર છે. તો આ રીતની આપણી આખી આ વાત હતી અને આ વાત આપણે કીધી છે. હવે હરેક ખેડૂત મિત્રોને મારી એવી નમ્ર અપીલ છે કે તમારા નજીકના વિસ્તારમાં તમતારે મળે તો તમતારે નાથી લઈ જાઓ, જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને બહુ દોડાદોડી ન કરવી પડે. નગર તમતારે મને ફોન કરજો, મારો નંબર છે 94 28 63 19 11 નંબર ઉપર, બરોબર. બીજો નંબર છે 81 28 28 19 11 નંબર ઉપર. ઘણા ખેડૂત મિત્રો એવું પૂછે છે કે હિતેશભાઈ તમારો નંબર લાગતો જ નથી, વાત થતી જ નથી, પણ તમે સવારમાં 100 વાગ્યામાં ઘૂસતા હો તો 100 વાગ્યામાં તો હું ન જાગ્યો હો, બરાબર, પણ તમે સવારમાં 9 વાગ્યાથી તે સાંજે તમે 5 વાગ્યા સુધી ફોન કરો, કોઈ ચિંતા નહીં. રવિવારે ફોન એક ન કરતા, કારણ કે રવિવારે ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો બહારથી આવે છે અને અમે કંઈક બહાર મળ્યા હોય તો હવે અમે તમારી હાટું પાછા 50 કિલોમીટર ગયા હોય તો નાથી અહીંયા પાછું આવવું, મહેમાન એવું લઈ ગયા હોય પરણને ટાઈમ કાઢીને, અને તમે એક 200 કિલોમીટરથી આવ્યા હોય તો મારે તમને કેમ પાછા કાઢવા, બરાબર છે. એટલા માટે રવિવારે થોડીક મને રજા આપશો અને હવે વિડીયોમાં રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.